આ તરફ વડનગરમાં સાબરમતી નદીમાં ફસાયેલા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું છે। વાગડી નદી નજીક ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એનડીઆરએફ અને ફાયર વિભાગે આ 7 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। ગઈકાલે અંધારું થતાં સર્ચ ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું। ગઈકાલે સર્ચ દરમિયાન અહીંયા જે 7 લોકો ફસાયા હતા તેમાં ફાયરની ટીમ પણ તણાઈ હતી। ત્યારે પ્રાંત અધિકારી, મામલતદાર, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ હાજર છે। મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ અહીં ઉમટેલા જોવા મળી રહ્યા છે। 7 લોકો ફસાયા છે જેમને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। સતત વરસાદ અને ફ્લો વધારામાં હતો, એના કારણે સતત એસેસમેન્ટ કરવામાં આવ્યું 9-10 વાગ્યા સુધી। પરંતુ એની અંદર જોખમ વધારે હોય અને રાતનો સમય હોય, અંધારું હોય, સવારે વહેલા 5:30 ઓપરેશન કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું અને વહેલી સવારે 5-5:30 ટીમે સતત ઓપરેશન ચાલુ રાખી અને 8 વાગ્યા સુધીમાં સતત 7 માણસોને જીવિત બહાર કાઢી દેવામાં આવ્યા છે। લોકો ટ્રેક્ટર લઈને અંદર ગયેલા છે, એ બાબતમાં ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પાણીનો ફ્લો ઓછો થશે એ સાથે કરવામાં આવશે। વડનગર તાલુકાના વાગડી ગામે ગઈકાલે બપોરે 7 લોકો નદીની અંદર ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે તંત્ર દ્વારા આ નદી છે સાબરમતી નદી, તેની અંદર પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ત્યાંથી બહાર કાઢવા શક્ય નહોતા બન્યા અને ફાયરની ટીમ આવી ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે ત્યાં એમની બોટ પણ તણાઈ હતી અને તેઓ નિષ્ફળ નીવડ્યા હતા। ત્યારબાદ એનડીઆરએફની ટીમ આ સાબરમતી નદી જે વાગડી ગામ છે ત્યાં પહોંચી હતી અને 7 લોકોને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને જેને લઈને આજે વહેલી સવારથી જ એનડીઆરએફની ટીમ દ્વારા સતત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે 3 થી 4 કલાક ઓપરેશન ચાલ્યું હતું ને ત્યારબાદ આ ઓપરેશન સક્સેસ પામ્યું હતું અને 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસ, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો પ્રશાસન તંત્ર પણ ખડે પગે રહ્યું હતું। ગામના સરપંચ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ આ 7 લોકોને નદીમાંથી જે 7 લોકો ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને અત્યારે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, વડનગર।